ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 23 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ચાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય ચાય દિવસની, બરાબર. દર વર્ષે 21 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. હવે 21 મેના રોજ બે દિવસ બીજા પણ છે. એક છે આતંકવાદ વિરોધ દિવસ અને બીજું છે વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ડાયવર્સિટી. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. વાત કરીએ આપણે મે મહિનાના અત્યાર સુધીના ઇમ્પોર્ટન્ટ ડેસની, તો 16 મે સિક્કિમ સ્થાપના દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગુ દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે છોડ દિવસ, છોડ સ્વાસ્થ્ય દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ ડે અને 9 મે યુરોપ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલિસીમિયા દિવસ, 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે. બરાબર, તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતના કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાં એપ્રિલ 2025માં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી? તો ભારતનો જે મિત્રો કોર ઇન્ડસ્ટ્રીઝ છે એના ઇન્ડેક્સમાં એપ્રિલ 2025માં 0.5%ની વૃદ્ધિ નોંધવામાં આવી છે. બરાબર, એપ્રિલ 2024ની સરખામણીમાં એપ્રિલ 2025માં 8 કોર ઉદ્યોગોના ઇન્ડેક્સમાં 0.5ની વૃદ્ધિ નોંધવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં કયા રાજ્યની સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી છે? રાહવીર યોજના, કયા રાજ્યની સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ. બરાબર, એમપી સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી. ડિટેલમાં માહિતી લઈએ તો સડક દુર્ઘટનામાં, એટલે કે કોઈ બી જગ્યાએ મિત્રો એક્સિડન્ટ થાય છે, બરાબર, તો ત્યાં કોઈ મદદરૂપ આવે, કોઈ મદદ કરે. સડક દુર્ઘટના પીડિતોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરવાવાળા વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ આપવાવાળી રાહવીર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. રાહ એટલે કે રસ્તો, વીર એટલે કે યોદ્ધા. બરાબર, તો હવે વાત કરું મેં એમપીની મિત્રો, તો એમપીને સીએમ છે હાલમાં મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ, મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશમાં માનવ હાથી સંઘર્ષને રોકવા માટે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ. મધ્યપ્રદેશમાં ભારતનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ અલર્ટ સિસ્ટમ શરૂ થયું છે. પરાલી જલાવવા પર મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો વાત થઈ ગઈ છે એમપીના સીએમ મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ, એ આપણા ગુજરાતના પૂર્વ વન મંત્રી છે. હાલમાં ગુજરાતમાં થયેલ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા મુજબ સિંહોની સંખ્યા કેટલી છે? તો મિત્રો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક તો કેટલામી સિંહ વસ્તી હતી, સિંહ વસ્તી ગણતરી, તો 16મી સિંહ વસ્તી ગણતરી હતી. બરાબર, તો 891 સંખ્યા છે અત્યારે. 7 જિલ્લામાં સિંહોનો વસવાટ, પણ સૌથી વધુ 84% વસ્તી ભાવનગર જિલ્લામાં 5 વર્ષમાં વધી છે. જો 7 જિલ્લામાં સિંહનો વસવાટ છે અને સૌથી વધુ વસ્તી ક્યાં વધી? ભાવનગર જિલ્લામાં. બરાબર, 84% વધી છે. 16મી ગણતરીના જાહેર થયેલા આંકડામાં 5 વર્ષમાં 32.20% સિંહો વધ્યા છે. બરાબર, 32.20% વધ્યા છે. 497 સિંહો જંગલમાં રહે છે, 394 સિંહો જંગલની બહાર રહે છે. બરાબર, તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ. હજુ ડિટેલમાં માહિતી લઉં તો ગીરમાં સિંહની સંખ્યા 674થી વધીને 891 થઈ, પરંતુ જંગલમાં કદ ઘટતા જાય છે. બરાબર, વસ્તી વધારો થતાં સિંહો હવે ગામડાઓ અને શહેરોમાં વધી રહ્યા છે. ભાવનગર, રાજુલા, સાવરકુંડલા, મિતિયાણા અભયારણ્યમાં સિંહની સંખ્યા વધી. ગિરનાર, ભાવનગર દરિયાકાંઠામાં ઘટી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે મિત્રો આયલું આ. બરાબર, તો સિંહ વસ્તી ગણતરી વિશે આપણે માહિતી લીધી અત્યારે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, સીસી ગ્રુપ બી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, એલઆરડી, તલાટી. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, આઈપીએલ 2025, પદ્મ એવોર્ડ્સ 2025. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1.5 વર્ષનું, એક નહીં પણ 1.5 વર્ષનું મંથલી કરંટ અફેર્સનું પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો તમામ પરીક્ષાઓમાં મારું કરંટ અફેર 100% પૂછાયું છે, 100%. બરાબર, એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જોઈ લેજો. છેલ્લા 5 વર્ષમાં કોઈ દિવસ અમારું પ્રશ્ન ખોટો પડ્યો નથી, એટલે કે વિદ્યાર્થીને નુકસાન થયું નથી. આ સૌથી મોટી વાત છે. જે લોકો મારી સાથે જોડાયેલા છે એમને બધાને ખ્યાલ હશે. તમને 6 મહિનાનું કરંટ અફેર જોઈતો હોય તો પણ મિત્રો તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો.
હાલમાં કઈ ભારતીય લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે? તો કઈ ભારતીય લેખિકાને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળ્યો? તો મિત્રો બાનુ મુસ્તાક રાઈટ આન્સર છે. બાનુ મુસ્તાક એક આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિજેતા બનનાર ભારતીય લેખિકા છે. બરાબર, બાનુ મુસ્તાક. હવે શા માટે મળ્યો? પહેલાં તો એમનો ફોટો જોઈ લો. આ બાનુ મુસ્તાકનો ફોટો છે. મિત્રો બાનુ મુસ્તાકે એક પુસ્તક લખ્યું હતું અને પુસ્તકનું નામ છે હાર્ટ લેમ્પ. બરાબર, હાર્ટ લેમ્પ પુસ્તકનું નામ છે હાર્ટ લેમ્પ, અને હાર્ટ લેમ્પ માટે એમને આ એવોર્ડ મળ્યો છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ. હવે મિત્રો વાત કરું મેં હાલમાં સર્વપ્રિયા સાંગવાનને દાનિશ સિદ્દીકી જર્નલિઝમ એવોર્ડ 2025 મળ્યો. મધુસૂદન સાંઈને ફિજીનો સર્વોચ્ચ સન્માન મળ્યો. પાયલ કપાડિયાને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યો છે. અને આમિર ખાનને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. આટલું યાદ રાખો. હાલમાં જસ્ટિસ કેમ્પૈયા સોમશેખરનને કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા છે? જસ્ટિસ કેમ્પૈયા સોમશેખરન. મિત્રો રાઈટ આન્સર છે આમાં મણિપુર હાઈકોર્ટ. બરાબર, મણિપુર હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બની ગયા છે. તો મણિપુરનું કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ. મણિપુરના સીએમ છે એન બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. નેક્સ્ટની વાત કરીએ તો હાલમાં કયો રાજ્ય ભારતનો પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયો છે? બરાબર, પૂર્ણ સાક્ષર. તો મિત્રો એમાં શું રાઈટ આન્સર થશે? મિઝોરમ રાજ્ય. મિઝોરમ રાજ્ય ભારતનો પૂર્ણ સાક્ષર એટલે કે 100% લોકો ત્યાં લિટરેટ થઈ ગયા છે. બરાબર, સાક્ષરતા દર હવે 98.2% થઈ ગઈ છે મિઝોરમની અંદર. તો વાત કરું મેં મિઝોરમની. મિઝોરમનું કેપિટલ છે મિત્રો આઇજોલ. મિઝોરમના સીએમ છે લાલ દોહુમા અને રાજ્યપાલ છે જનરલ વી.કે. સિંઘ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે કોડેક્સ નામનું ક્લાઉડ આધારિત એઆઈ કોડિંગ એજન્ટ લોન્ચ કર્યો છે? તો કોડેક્સ નામનું ક્લાઉડ આધારિત એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોડિંગ એજન્ટ કોણે લોન્ચ કર્યો? ઓપન એઆઈ રાઈટ આન્સર છે. ઓપન એઆઈ કોડેક્સ એટલે કે હવે ડિટેલમાં માહિતી લેવું મિત્રો તમને. ઓપન એઆઈ કોડેક્સ એ ઓપન એઆઈ દ્વારા વિકસિત એક શક્તિશાળી કૃત્રિમ બુદ્ધિ એજન્ટ છે જે ખાસ કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટને સરળ બનાવવા માટે રચાયેલું છે. કોડેક્સ ડેવલપર્સને કુદરતી ભાષામાં આપેલા સૂચનાઓને આધારે કોડ લખવા, બગ સુધારવા, ટેસ્ટ ચલાવવા અને પુલ રિક્વેસ્ટ સૂચવવા જેવી વિવિધ કામગીરીઓમાં સહાય કરશે. તો સ્ટારમાં કરજો મિત્રો. બરાબર, સાયન્સ અને ટેકનોલોજીનો પ્રશ્ન છે. હાલમાં WHOના 78માં સત્રનું આયોજન ક્યાં કરાયું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 78માં સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો જીનેવા ખાતે. જીનેવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ આપણે. સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948. મુખ્યાલય આવેલું છે જીનેવા. પ્રેસિડેન્ટ છે મિત્રો ડોક્ટર ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયસીસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો વિડીયો કેવા લાગે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો સાથે શેર કરજો. બરાબર, હાલમાં ડૉક્ટર જયંત નાર્લીકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે ડૉક્ટર જયંત નાર્લીકર એમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ખગોળ વૈજ્ઞાનિક. જયંત નાર્લીકર એક પ્રખ્યાત ભારતીય ખગોળશાસ્ત્રી અને વિજ્ઞાન સંચારક ડૉક્ટર જયંત વિષ્ણુ નાર્લીકરનું 20 મે 2025ના રોજ પુણેમાં તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા અને તાજેતરમાં હિપ સર્જરીમાંથી સાજા થઈ રહ્યા હતા. ભારત સરકારે એમને પદ્મભૂષણ 1965માં આપ્યું હતું અને પદ્મ વિભૂષણ 2004માં સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગ દંપતીને લગ્ન માટે 1 લાખ રૂપિયાની પ્રોત્સાહિત રાશિ આપવાની જાહેરાત કરી છે? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો તેલંગાના રાજ્ય રાઈટ આન્સર છે. બરાબર, તેલંગાના રાજ્યની સરકારે જાહેરાત કરી છે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હશે એમને લગ્ન માટે 1 લાખ રૂપિયાની પ્રોત્સાહિત રાશિ આપવામાં આવશે. બરાબર, 1 લાખ રૂપિયાની. તો વાત કરું મેં તેલંગાનાની. સીએમ છે હાલમાં રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં કયા દેશે ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની જાહેરાત કરી છે? ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમ. બરાબર, હાલમાં જે ઓપરેશન સિંદૂર થયું હતું મિત્રો, તો આપણે રશિયાનું S-400 યુઝ કર્યું હતું. બરાબર, S-400. તો હવે અમેરિકા મિસાઇલ રક્ષા કવચ એટલે કે કોઈ પણ દેશ જો હુમલો કરશે તો એનો એક કવચ બનાવવામાં આવી રહ્યું છે. ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ એને નામ આપવામાં આવ્યું. અમેરિકા મિત્રો રાઈટ આન્સર થશે આમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશ માટે $175 અબજ લાગતી ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની જાહેરાત કરી છે. યુદ્ધની વાત થઈ તો ભારત અમેરિકા વચ્ચે
કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, અમેરિકાની કરન્સી છે US ડોલર, અમેરિકાની શોધ કરી હતી મિત્રો કોલંબસે, અને હાલમાં રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ. હાલમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે ઇન્ડિયન કોમ્પિટિશન કમિશન CCI ઇન્ડિયન કોમ્પિટિશન કમિશનના 16મા વાર્ષિક દિવસનું આયોજન ક્યાં કરાયું છે? રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. અધ્યક્ષતા કોણે કરી છે? નિર્મલા સીતારમણ દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. નિર્મલા સીતારમણ દ્વારા. નિર્મલા સીતારમણ કોણ છે? કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મામલોના મંત્રી છે નિર્મલા સીતારમણ. હાલમાં કોણે રોટરડેમમાં 2025 વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલનને સંબોધિત કર્યું? રોટરડેમ ક્યાં આવેલું છે મિત્રો? નેધરલેન્ડમાં. બરાબર, ત્યાં વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલનનું આયોજન થયું હતું અને ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? સંતોષ કુમાર સારંગીએ. સંતોષ કુમાર સારંગી કોણ છે? તો કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ છે. 20 મેના રોજ એમણે નેધરલેન્ડના રોટરડેમમાં સંબોધિત કર્યું હતું. હાલમાં કયા ફૂટબોલરે સંન્યાસની જાહેરાત કરી છે? કયા ફૂટબોલર જેમણે સંન્યાસ લઈ લીધો? તો મિત્રો પેપે રૈના. બરાબર, પેપે રૈના. પૂર્વ સ્પેન અને લિવરપૂલના ગોલકીપર પેપે રૈનાએ સંન્યાસની જાહેરાત કરી છે. મિત્રો ફોટો બતાડું. બરાબર, સંપૂર્ણ માહિતી તમને એક જ જગ્યાએ મળી જશે. આ જો તમે ઇમેજ પેપે રૈનાનો ગોલકીપર છે મિત્રો સ્પેન અને લિવરપૂલના. હવે એમણે ફૂટબોલને અલવિદા કહી દીધું. હાલમાં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાવાળી CISFની પહેલી મહિલા અધિકારી કોણ બની? તો મિત્રો અહીંયા ડિટેલમાં માહિતી લઈએ. એના પહેલાં CISFનું પૂરું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. તમે એરપોર્ટ પર જશો અથવા ભારત સરકારનો કોઈ પણ ઉદ્યોગ છે, ઉદ્યમ છે, કંપની છે, એ બધાની સુરક્ષા કરવાની જિમ્મેદારી આ CISFની હોય છે. અને CISFની પહેલી મહિલા અધિકારી બની ગઈ છે ગીતા સમોટા. ગીતા સમોટા. તો મિત્રો હવે આપણે આવીએ રિવિઝન પર. તો 22 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 મે રાઈટ આન્સર છે. બરાબર, કયા રાજ્યની સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કર્યું? ત્રિપુરા. રાઈટ આન્સર છે આમાં. ICRA નાણાકીય વર્ષ 2025ની ચોથી તિમાહીમાં ભારતની અર્થવ્યવસ્થા કેટલા ટકાના દરથી વધવાનું અનુમાન લગાવ્યો? 6.9%. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ગુજરાતે કેટલા મેડલ જીત્યા છે? 13 મેડલ. ભારતીય નૌસેનાએ ક્યાં 5મી શતાબ્દીથી પ્રેરિત સિવેલ જહાજને સામેલ કર્યું? કર્ણાટક. નિકોસોર ડેન કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી? રોમાનિયા. રાઈટ આન્સર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં E0 FIR પહેલની જાહેરાત કરી? ન્યૂ દિલ્હી ખાતે. કોટામાં પ્રધાનમંત્રી દિવ્યાસા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓમ બિરલાએ. ક્યાં બજરંગબલીની 16 ફીટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે? ગુયાનામાં. MR શ્રીનિવાસનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પરમાણુ વૈજ્ઞાનિક હતા. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઇન્દિરા સૌરાગીરી જલા વિકાસમ યોજના લોન્ચ કરી? તેલંગાના. ક્યાંના રાષ્ટ્રપતિએ ટેક ઇટ ડાઉન એક્ટ પર હસ્તાક્ષર કરી કાનૂન બનાવ્યો? અમેરિકા. રાઈટ આન્સર છે. ભારતમાં પહેલી વખત હાથીઓના રખવાડવા માટે મહાવત વિલેજ નામક એક વિશેષ આવાસીય પરિસર ક્યાં બનશે? થોપ્પાકાડુ ખાતે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનો નવો પોર્ટલ લોન્ચ કર્યો અમિત શાહે. કામિલ ઇદ્રીસ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? સુડાન દેશના. નેશનલ કેડેટ કોર્પ્સ NCCના અભિયાન દળે કયા પર્વત શિખર પર ચઢાઈ કરી છે? માઉન્ટ એવરેસ્ટ પર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો. ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં ઓપરેશન ઓલિવિયાનું આયોજન કર્યું છે? ઓડિશા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં સિરુઈ લીલી મહોત્સવ 2025નો 5મો સંસ્કરણ શરૂ થયો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.